વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પાટણની ઐતિહાસિક લાઇબ્રેરીમાં મહાભારતમાં માતૃવંદના વિષય પર પ્રેરક વ્યાખ્યાન યોજાયું. ઐતિહાસિક નગરી પાટણના શ્રીમંત ફતેસિંગરાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સ્વ કીર્તિકુમાર જયસુખરામ પારઘીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારની સાંજે જાણીતા લેખક દિનકર જોશી લિખિત મહાભારતમાં માતૃવંદના પુસ્તક પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા ડોક્ટર કુસુમબેન ચંદારાણાએ પોતાની અસ્ખલિત અને મૌલિક વાણીમાં મહાભારતના સ્ત્રી પાત્રોના જીવન પર ઊંડો પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મહાભારતના સ્ત્રી પાત્રો મેઘધનુષ્યના રંગોની જેમ એકબીજા સાથે વણાયેલા છે. માતા સત્યવતી, ગંગા, કુંતી, ગાંધારી, દ્રૌપદી અને સુભદ્રા જેવા પાત્રોના જીવનચરિત્ર દ્વારા ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીના સમર્પણ, સહનશક્તિ અને ઉદ્દાત્ત ચારિત્ર્યનું દર્શન થાય છે. તે સમયની પુરુષ પ્રધાનતા, વર્ણ વ્યવસ્થા અને દાસિત્વ જેવી સામાજિક મર્યાદાઓ વચ્ચે પણ સ્ત્રી પાત્રોએ કેવી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું તે બાબતે શ્રોતાઓને ચિંતન કરવા મજબૂર કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં સંયોજક નગીનભાઈ ડોડિયાએ વક્તાનો પરિચય આપ્યો હતો. લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરાએ ઉપસ્થિત તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને મોટી સંખ્યામાં બહેનોની હાજરી બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે લાઇબ્રેરી મહિલા ટીમના સભ્યો હર્ષિદાબેન સોની, ઈલાબેન વ્યાસ, જ્યોતિબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં લાઇબ્રેરીના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાસુખભાઈ મોદીએ આભાર સકુની કહે છે, બેન પાસા મારા હાથમાં છે. પાસા મારા હાથમાં છે. તું તારું કર્મ કર, તારી પાછળ હું છું. એને પોતાનું બાપનું રાજ્ય અને બધું મૂકીને બહેન સાથે આવ્યો. એને બધી યુક્તિથી આંખે પાટા બાંધી દીધા છે. હું કંઈ જાણતી જ નથી, મને કંઈ ખબર જ નથી. તારે એમ નીકળી જવાનું. બાકી બધા પાસા ગોઠવા શકું નહીં. અને એને અંધ તરીકે કહેવાયું શું કે મારો પતિ અંધ છે તો હું દુનિયા નહીં જોઉં, મારો પતિ અંધ છે તો હું દુનિયા નહીં જોઉં. પણ ખરેખર એ બહુ જ લક્ષ્યવાદી. એને જો એવું જ હોત, પતિનું માન હોત તો પોતે દેખી અને પતિને એની આંખે દેખાડ્યું તો રાજાનું પદ લઈ શકત કે હું બેઠી છું એની પાછળ. પણ એને વેર વાળ્યું કે મને અમારી સાથે આવો દગો કર્યો છે કે આવી રીતે કે હવે કુરુવંશનો નાશ ન થાય ને ત્યાં સુધી મારી આંખે પકડી રહેશે. ત્યારની આ બધી પ્રતિજ્ઞાઓ કેટલું બધા પાસા ગોઠવા છે છે અને એને આંખે પાટા શકુને ત્યાં રહ્યું છે. આપણને બધી ખબર છે આ બધી કથાઓ, પણ આવા ઝીણા ઝીણાનો હેતુ શું એ આપણે વાંચવાનું રહી જાય છે. કે ગાંધારીએ પાટા પતિના લીધે બાંધ્યા છે એવું આપણે બધાના મગજમાં ફસાવી દીધું છે આપણી સંસ્કૃતિએ કે પતિ એના અંધ છે એટલે આપણે અંધ જ થવાય, આપણે જોવાય નહીં. પણ એનું આ આખું પૂર્વભૂમિકા હતી કે જ્યાં કુરુવંશે આવું કંઈ કુરુવંશનો નાશ નહીં થાય નહીં ત્યાં સુધી. બોલતા તો બોલી ગઈ, કુરુવંશ એટલે પોતાના સંતાનો એ ગાંધારી ક્યાં જોવા જાય છે કે એ અંધ હતો પણ પુત્ર તો પેદા કરી શકે નહોતો ને, સંતાનોત્પત્તિ તો કરી શકે નહોતો ને. પહેલાં તો સંતાને નથી કરી શકે, તો પછી હું કોને શ્રાપ આપું છું? મારા દીકરાઓને, મારા સંતાનોને. ગુસ્સામાં ક્યારેય બોલાય નહીં. ગુસ્સો એ આવી વસ્તુ છે, આવેશ એવી વસ્તુ છે કે તમે બોલો તમારા જ પગ ઉપર આવતું હોય, પણ ત્યારે તમારો ગુસ્સો એવો હોય કે તમે બોલી નાખો. હવે કુરુવંશનો નાશ ન થાય ત્યાં સુધી, પણ કુરુવંશ એટલે તારો વંશ એ બધું થઈ જાય છે. જ્યારે આખો દિવસ હું આ જ વાંચ્યા કરું છું, રામાયણ કે મહાભારત કે ભાગવત, આખું મોઢેથી જાય એમ, આખું પિક્ચરની જેમ સામે આવે દ્રશ્ય જ્યારે સતત તમે વાંચતા હોય ત્યારે. સત્યવતી આવે છે પછી એનું નામ સત્યવતી પડે છે. ત્યાં સુધી તો યોજનગંધા કે જ છે, પછી એ સત્યવતી થાય છે. સત્યવતી થાય છે એને 2 પુત્રો થાય છે, વિચિત્રવીર્ય અને ચિત્રવીર્ય. આ બંને પુત્રો થાય છે. કેટલી કર્મની કઠણાઈ છે સત્યવતીને. પહેલો પુત્ર આવ્યો એને રાખી નથી શકે, ગંગાનો પુત્ર છે એને પુત્ર કહી શકે એમ નથી. હવે આવી પ્રતિજ્ઞા લેવડાવી છે એટલે એને પોતાને અંદર થાય ને કે હવે હું આને પુત્ર કઈ રીતે કહું, એ મારા કરતાં ઊંચી જગ્યાએ પહોંચી ગયો છે. એના પોતાના 2 પુત્રો થાય છે. તો ચિત્રવીર્ય તો એ કોઈ રોગના કારણે મૃત્યુ પામ્યું, પરણ્યા વગર, સંતાન વગર. હવે રહ્યો એક વિચિત્રવીર્ય. એ છેલ્લી કક્ષાનો જેને બધી જ જાતના રોગ અને બધી જ જાતની કુટેવો હતી, એને કોઈ સંતાન થાય એમ નહોતું.
પણ બતાવવું તો પડે. ત્યારે ભીષ્મ કન્યાનું અપહરણ કરીને લાવે છે. અંબા, અંબાલિકા અને અંબિકા, ત્રણનું અપહરણ કરીને લાવે છે વિચિત્ર વીર્ય સાથે પરણાવવા. પોતાના માટે નથી કરતા. મહાભારતના બધા પાત્રો હરણ કરે છે પણ પોતાના માટે, પણ ભીષ્મને પરણવાનું નથી. ત્યાં સુધી તો અંબાલિકા ખુશ હતી કે અમારે ભીષ્મ સાથે કરવાનું છે. ભીષ્મ ખુશ, પણ જ્યારે એને ખબર પડી કે આની સાથે કરવાનું છે તો એમાંથી અંબિકા, કેટલી ઘટનાઓ સરસ બને છે. અંબિકાએ અંબાલિકા અને અંબાને બીજા એક રાજા સાથે મનથી કે મેં એને માણીગર માણી લીધો છે, હવે હું તમારી સાથે ના કરી શકું. તો એને ભીષ્મે છૂટી કરી કે જા તું એની પાસે જા. એની પાસે જાય છે તો પહેલાં એ સ્વીકારી નહીં, હવે અપહરણ થયેલાને હું સ્વીકારું નહીં, એ મારી રાજરાણી બનવાને લાયક નથી. હવે ત્યારે એ શ્રાપ આપે છે બીજા જન્મમાં. તે કીધું છે ને કે પુરુષ કે સ્ત્રી મને મારી નહીં શકે, બીજા ભવમાં હું શિખંડી થઈશ અને હું તને મારીશ. એને કેટલું તે મારી જિંદગી બરબાદ કરી છે અને હું તને મારીશ, અને એમ કરીને આત્મવિલોપન કરે.